ગુડ મોર્નિંગ બધાને. સોરી ભાઈ, ગુડ મોર્નિંગ નહીં, અત્યારે ગુડ ઇવનિંગ આવે. ગુડ ઇવનિંગ બધાને. સ્વાગત છે મારા નવા વ્લોગમાં તમારું. કેમ છો બધા? મજામાં? તો હવે ઉઠી ગયા છે, પાછી આજે નાઇટ છે એટલે ચા પાણી પીવા જવું જોશે. હવે જો ભાઈ એક ભાઈબંધ કહે છે કે પેલા વ્લોગમાં છે ને કે બસનું વધારે નખાઈ ગયું. મને ખબર છે ભાઈ, પણ હવે શું કહે નવું હોવું છે એટલે આપણે એટલું કંઈ એડિટિંગ આવડતું નથી, પણ આપણે ટ્રાય કરશું એમ. દિવસ પ્રમાણે હોય ને અપડેટ કર્યા રાખશું કંઈક ને કંઈક, મતલબ એડિટિંગમાં થોડીક ઇન્ક્રીઝિંગ થાય અને કન્ટેન્ટમાં થોડુંક ઇન્ક્રીઝિંગ થાય, એટલે એના માટે આપણે મહેનત કરશું, બરાબર ને? જો ભાઈ આ છે ને આ માળા છે ને હમણાં આજે હક નથી લેવા દીધું, મને નીંદરે કરવા નથી દીધી. 4 વાગ્યામાં ફોન કરે ભાઈ, 4 વાગ્યામાં ફોન કરે મને આ ઇલેક્ટ્રિકલ વિશે. ના ના અવટાણું એમ કહું કે વિડીયો ઉતારવું તો ના પાડે, એ વાતો કરે. હાલો ભાઈ હાલો, ચા પીવા. કપમાં નાખી દો. ના રકાબીમાં દઈ ગયો, રકાબીમાં ભાઈ, રકાબીમાં જ મજા આવે, કપમાં થોડું પીવાનું. લઈ લે તારે આવી ગયું. મારો વિડિયો ઉતરે કે નથી ઉતરે મને ખબર. હાલો ભાઈ હાલો, ચા પીવા હાલો. कहीं कटे नहीं हो है? चलो भाई चाय पी के अभी आ गए रूम पे. देखिए रूम पे पहुंच गया हूँ. હવે ચા પીતા પીતા ઓલા કાકા કે વાળ કે બહુ વધી ગયા, તો મેં દાંત કાઢતા કીધું વાળ ભેગી उम्र વધે તો દાંત કાઢવા માંડ્યા. कैसे हो उर्मिक भैया? बढ़िया यार, आप बताओ. बहुत बढ़िया है. खाना वाना हो गया? खाना बाना दबा के आए, नाइट शिफ्ट में रहेंगे, थोड़ी देर बैठेंगे, बाद में सो जाएंगे. तो भाई खाना बना हो गया है, अभी निकल रहे हैं कंपनी में जाने के लिए. जाएंगे उधर, फिर मिलेंगे दूसरे लोग जो अभी बी शिफ्ट में है, वो हम जाएंगे, उसके बाद वो घर जाएंगे. तो भाई फाइनली पहुँच गया से तेरे कंपनी में. ચાલો ભાઈ ચાલો ઉમેશભાઈ. ટાઈમ થઈ ગયો ભાઈ. ટાઈમ થઈ ગયો તો એટલે પાવા વાગે છે. તો ભાઈ અત્યારે અમે પહોંચી ગયા છે કંપનીએ. જો તમને સંભળાતું હોય છે પાવા વાગી ગયો, કારણ કે 10 વાગે ને એટલે એ ચાલુ કરી દે એની રીતે કે ભાઈ હવે કામે વર્ગી જાઓ. અને સવાર થાય ને એટલે કહી દે કે હવે કોઈ વાંધો નહીં, કામ મૂકી દો. સવાર 6 વાગે ફરી પાછું એ ને વાગે. જો ભાઈ આજે છે ને બસની રાહ જોવી નથી, પછી કેમ કે એક ભાઈબંધ છે ને ગાડી લઈને આવ્યો. મને કે તું ગાડી કે રૂમે લેતો જાય? મેં કીધું હા વાંધો નહીં. તો એ ગાડી લઈને આવ્યો એટલે પછી આજે તો બસની કંઈ રાહ જોવાની નથી. હવે જઈએ, હવે નીકળીએ ભાઈ, સીધા રૂમે જઈએ. હવે ઠંડી એટલે બહુ ખતરનાક ઠંડી પડે છે ભાઈ. આવી ઠંડીનો ગાડી લઈને ના જવાય, એટલી ખબર પડે. બહુ ઠંડી પડે છે. હા આવા ટાઈપનું પેલા શા જોઈએ એવા ટાઈપનું હે ને. તો ભાઈ પહોંચી ગયો છે અત્યારે રૂમે સવારમાં, બરાબર. હવે પ્રોબ્લેમ એ છે કે હજી તો આગળ આવ્યો, હજી કમ્પ્લીટ થઈને 7:30 8 વાગે તો નીંદર આવે. એટલે પાછું કેટલા વાગે જવાનું ખબર? 1:30 વાગે બસ આવે. આજ બપોરની 2 શિફ્ટ છે એટલે 1:30 વાગે પાછું જવાનું છે, એટલે અડધી થાય નીંદર. તો ભાઈ થઈ ગયા છે 12:30 અને કંપનીએ જવાનું છે. એવું જ લાગે છે કે હમણાં જ આવ્યો કંપનીએથી ને પાછું ઓટાણા જવાનું છે, કેમ કે નાઇટ કરીએ અને પછી બપોરની શિફ્ટ એટલે 2 શિફ્ટ કહેવાય એને. નાઇટ કરીને 2 શિફ્ટ હોય ને એ બહુ અઘરી હોય, કેમ કે હજી તો સવાર આવ્યા હોય 7 વાગે, બરાબર, ને હોય 8 વાગે તો નીંદર આવે 8-9 વાગેથી, અને પાછું બપોરે જવાનું હોય એટલે 2 વાગે તો ત્યાં કંપની પૂગી જવાનું, બરાબર. એટલે 12:30 વાગે 1 વાગે તો કમ્પ્લીટ થઈ જવું પડે, અને 1:30 વાગે તો બસ આવે. જમી કરીને પછી નીકળવું પડે. એટલે હજી લોકો શિફ્ટ ડ્યુટી કરતા છે ને એને ખબર હશે કે નાઇટ પછી 2 શિફ્ટ કરવી ને કેવી અઘરી છે, બરાબર. તો હવે જમીને સીધા નીકળી જાય. ભાઈ ગયો તો જમવા તો થઈ ગયું મોડું, એટલે ફટાફટ તૈયાર થઈને નીકળી ગયો. ભૂગવા આવ્યો હું બસ સ્ટેન્ડે, ખબર નહીં હવે બસ વહી ગઈ હોય કે રહી ગઈ હોય. હવે પહોંચું પછી ખબર પડે.
નકર એક્શન લાગી જશે ભાઈ આજે. ના ભાઈ ના વાંધો ન આવ્યો. બસ હજી આવી નથી, કેમ કે બસ સ્ટેન્ડે એક ભાઈબંધ ઊભો હતો એ કે હજી બસ નથી આવી. मान बच्चा भाई आज. तो फाइनली भाई बस आ गई है. अभी हम बैठ गए हैं, जा रहे हैं अभी कंपनी पे. ठीक है. तो भाई अभी हम पहुंच गए हैं कंपनी पे. चलो मिलते हैं बाद में, फिर शाम को मिलते हैं. भाई વાગી ગયા છે 11 અને પહોંચી ગયો છું ભાઈ. બી શિફ્ટ ખતમ થઈ ગઈ. હવે જમવા જવું છે. હવે જોઈએ આમાં ક્યાંય એક હોટલ મળી જાય તો જમી નાખીએ. ભાઈ અડધો કિલોમીટર જેટલું હાલી ગયો, હજી કંઈ મળ્યું નથી. જોઈએ હવે આગળ જતા છે ને આમ છે ને સર્કલ દેખાય છે, એટલે કદાચ ત્યાં કંઈ મળી જાય, નાસ્તાનું મળી જાય તો સારું કહેવાય. કેમ કે વાગ્યા છે 11, એટલે કંઈ નક્કી ના કહેવાય. જોઈએ હવે આગળ જતાં કંઈ મળે તો કરી લઈએ નાસ્તો. કે તો ભાઈ મળી ગયું છે જ્યાં સર્કલ હતું ને ત્યાં. તો મંચુરિયન રાઈસ છે, અત્યારે તો ખાઈ નાખીએ મંચુરિયન રાઈસ. તો ભાઈ મળી ગયું હતું એક ચાઇનીઝ હતું જમવાનું, તો પછી આપણે મંગાવી લીધું છે મંચુરિયન રાઈસ. તો હાલો હવે ખાઈ લઈએ. તો ભાઈ જમવાનું થઈ ગયું છે આપણે ખતમ, અને હવે જાઉં છું સીધો રૂમે. હવે નાય અને પછી સીધું આરામ કરવાનો છે ભાઈ. અને આપણે આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ. અને મારો જો વ્લોગ પસંદ આવ્યો હોય તમને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.